ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 6 અને આજે તો સવારમાં તમે મારા દર્શન કરી લીધા. તો શું કહે કે આજે મારી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને આજે છે સ્પેશિયલ ડે. મારા ઈનો બર્થડે છે આજે. તો ફર્સ્ટ તો હેપી બર્થડે. હજી તો એ સૂતા છે, પછી જ્યારે આપણે જગાડશું ત્યારે એને રૂબરૂમાં વિશ કરશું. પરંતુ અત્યારે મારી મોર્નિંગ થઈ ગઈ એટલે મેં બ્લોગની શરૂઆત કરી દીધી. અને ભગવાનને શું કહેવાય, ખૂબ લાંબુ આયુષ્ય આપે, પ્રગતિ આપે જીવનમાં, અને નિરોગી આયુષ્ય આપે. અને બસ સદાય એનો જે સ્વભાવ અત્યારે છે મસ્ત બિંદાસ એવો રહીએ અને હંમેશા હસતા રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના. તો અત્યારે આજે મસ્તાન માટે ટિફિન બની રહ્યું છે. અત્યારે મેં ભાત મૂકી દીધા છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. અને હવે હું બનાવીશ સબ્જી. આજે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે શું કહેવાય બટેકાની સબ્જી બનાવશું. તો હું તો એ કટિંગ કરવાનું બાકી છે, તો પહેલાં ફટાફટ કટિંગ કરી લઉં અને પછી એના માટે સ્પેશિયલ આજે આ નાસ્તો પણ આપણે અલગ કંઈક કરશું. તો જોતા રહ્યો વ્લોગ. અને સારું, ચાલો ફટાફટ કરવા માંડું તો વહેલું બધું થઈ જાય. હેલો ફેમિલી, તો અત્યારે મારી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. વાગી ગયા છે 7 અને હવે ખાલી નાસ્તો જ બાકી છે. હવે જઈ રેડી થઈ જાય પછી ગરમા ગરમ આજે નાસ્તાનું શું કંઈ આયોજન છે સ્પેશિયલ. તો અત્યારે અહીંયા આપણા બર્થડે બોય પણ આવી ગયા છે અને વિશ કરી દઈએ. હેપી બર્થડે. થેન્ક યુ. લાવો ચોકલેટ લઈ આવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેટલા ના થયા? ઉઠ્યા પૂરા. ઓહો હો, ભારી નાના. સારું ભગવાન તમને શું કહેવાય લાંબુ આયુષ્ય આપે, પ્રગતિ આપે, મને સહન કરવાની શક્તિ આપે. છે તને સહન કરવાની શક્તિ છે જ મારા. એવું હે? હા. આજે પાર્ટી શું છે? કરશું ક્યાં લઈ જાઓ? જવું હોય એમ નહીં, તમે લઈ જાવ ને, અમારે ન કહે તમને લઈ જાઓ. તમારો બર્થડે છે, તમારો ખર્ચો. એવું હે? બીજું કંઈ? હેલો, જલ્દી ફ્રેશ થઈ જાઓ. આજ બર્થડે છે તમારે, તો મંદિરે જઈ આવીએ. હે ને? રસોઈ તમે બધી રેડી થઈ ગઈ. લવ કંઈ કામ નથી, ખાલી નાસ્તો કરવાનો. ફટાફટ રેડી થઈ જાઓ, પછી આપણે જાશું મંદિરે. પાછો વિશ કરી દો. હવે તમે વિશ કર્યો, આમાં ન આવ્યો. થેન્ક યુ. આશીર્વાદ આપી દો. આશીર્વાદ આપી દીધા ને. ભેગા જ હોય કા? ભેગા જ. ભેગા જ હોય. કિશનભાઈ વિશ કર્યું બાકી? હા, બાકી. કરી લ્યો. હેપી બર્થડે. થેન્ક યુ. વાંધો ને, એકાદ બે ધીકો મારી લ્યો. રામ લખન કા? ભગવાન કરે તો લગન જલ્દી થાય. હા. ભલે બર્થડે મારો તો મને ભગવાન તારે જલ્દી થાય ને તારું એકાકી પણ તેમ જાય ને તો મારે ભેગો જોઈ જામ. એટલે જોક્સ મુકલતો થઈ જાય લખન. પત્ની વાળો જોક્સ હોય ને તો શું કહેલો? એવું નહીં થાય. બધાને કંઈ એવું ના હોય, બધાને પ્રોબ્લેમ ના હોય. ટિફિન મસ્ત રેડી થઈ ગયું છે. અને આ શું છે ને, અહીંયા પણ મસ્ત એનું સ્વીટ રેડી થઈ ગયું છે. ને આ બધું છે એક મસ્ત ગેમ. તો એ જોવા માટે તમે અમારો શું છે ને કેવી રીતે થશે ને એ બધું જોવા માટે અમારો વ્લોગ જોતા રહેજો. કારણ કે એ જે વ્લોગ છે એ આવશે શનિ અથવા રવિવારે. બાકી આજે બર્થડેનો વ્લોગ તો જે હશે એ સાંજે આવી જશે. પરંતુ હવે જોઈએ જઈ કેવી રીતે આ ગેમ રમે છે એ. તો અહીંયા મેં એનું ટિફિન મસ્ત રેડી કરી દીધું છે ને અત્યારે એ કરે છે નાસ્તો. તો ચાલો મળીએ એને, કારણ કે એને ઓલરેડી આજ લેટ થઈ ગયું. મંદિરે એને ગયા હતા ને તો 8:05 તો થઈ ગઈ. એટલે ફટાફટ નાસ્તો કરી લે ને પછી જશે એ બેંકે. અહીંયા આપણે બર્થડે બોય રેડી થઈ છે. તે યાર તો મોડું થઈ ગયું કા?
કેવો લાગ્યો નાસ્તો આજ સવારમાં? આજ પૌવા કર્યા હતા, મારે શૂટિંગ લેવું હતું પણ પછી આ મોડું થઈ ગયું, આપણે મંદિરે ને અહીં ગયા ને એટલે. આજ તો વહેલા આવશો ને સાંજે કે નક્કી નહીં? ટિફિનમાં તમારા માટે એક મસ્ત વસ્તુ છે એટલે બપોરે ખોલો ત્યારે શૂટિંગ કરજો. સાંજે પણ એક મસ્ત થવાનું છે કંઈક વસ્તુ, એ તો આપણે જો કે શૂટ લેશું. આ બર્થડે બોય છે ને એટલે એક દી સેવા કરીએ. મને ખબર હતી આજ મોડું થાય કારણ કે મંદિરે જઈએ ને એટલે મેં તૈયાર કરીને રાખ્યું હતું. આજે તમારે સેવા કરવી જોઈએ ને. આજે વધારે ઉપારા લાગો એ કેમ? કેવું આ જૈનમાં એટલે રૂપારા લાગે. હા આ જો કપડા મસ્ત નવા નવા પહેર્યા, બાકી તો ઓલા બેંકનો યુનિફોર્મ આવ. હા છેલ્લે હાલો વિશ કરી દે. જો મમ્મી ગીત ગઈ. हाँ वाह तुम जियो हजारों हे मेरी हेलो जय पण जय छे. હેપી બર્થડે ટુડુ ડુડુ. હેપી બર્થડે ટુડુ ડુડુ. મળી આવે સાંજે. વાગવામાં થયા છે 5:30 અને ડિનરની રાતે મોસ્ટ ઓફ તૈયારી બધી થઈ ગઈ છે અને હવે શોપિંગ કરી આવી હતી, બધી વસ્તુઓ ગોઠવવાનું સ્ટાર્ટ કરશું. આમ તો કંઈ એટલી ખાસ નથી, પરંતુ જે ગેમ રમાશે ને એ બહુ મસ્ત હોય છે. તો બ્લોગ જતા રહેજો તો ફટાફટ હું એની તૈયારી કરવા માંડું અને પછી મારે વિડીયો એડિટિંગ પણ કરવાનો છે. આજે જે અત્યાર સુધીનો જે મૂકીશ એ એડિટિંગ કરીશ અને પછી સેલિબ્રેશનનો જે વિડીયો હશે એ પછી આવશે. તો બ્લોગ જોતા રહેજો. અને અહીંયા જો અમારે મસ્ત ચટણી ને પેસ્ટ ને બધું રેડી થઈ ગયું છે. હવે જોઈએ શું બને, તો બ્લોગ જોતા રહેજો. જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને કમેન્ટ પણ કરતા રહેજો. તો સારું ચાલો ફટાફટ તૈયારી કરવા માંડું, પછી મળીએ. શું કહેવાય કે ડિનરની તૈયારી થઈ ગઈ છે. પહેલાં તમે જે આગળ જોયું એ બધું શું કહેવાય પ્રિપેરેશન ચાલતી હતી એક ગેમની. તો જે આવશે પછી એ ગેમ રમાશે. હજુ નક્કી નથી ક્યારે આવવાના, પણ અમારા ડિનર રેડી થઈ ગયું છે. અહીંયા જો એના મોસ્ટ ફેવરેટ દહીં વડા
કેટલો ટાઈમ થયા કહેતા હતા, પણ આજે એને શાયદ ખબર નથી કે આજે એના માટે દહીંવાળા બનાવ્યા છે. એ તો બહાર જવાનો પ્લાન કરીને મે બી આવશે, પરંતુ જોઈએ હવે શું થાય એ. તો અહીંયા બધું રેડી થઈ ગયું છે. ચટણીને તો બધું સાંજે મેં કરી લીધું હતું 5 વાગે, અને વડા પણ અત્યારે તરી લીધા છે. એટલે પછી આવે તો શું કહેવાય કે અમે સેલિબ્રેશન એવું કરી શકીએ એટલા. તો અત્યારે વાગી ગયા છે 7:45 ને અમારે એડિટિંગ પણ બાકી છે. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઉં છું, અને જો બીજું કંઈ અત્યારે નવું આવશે તો એ પછી આવશે શનિ રવિના વ્લોગમાં. તો જોતા રહેજો અમારો વ્લોગ, અને આજ માટે બસ આટલું જ, અને કાલે મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.